એસએમબી હુનરમાં આજે આપણે માર્કેટ બેગ બનાવતા શીખીશું વિથ 6 પોકેટ્સ। આ બેગ આપણે આપણા યુઝફુલ રહેશે કેમ કે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક બેન થયું છે અને તમારે કોઈ બાજુ બી પ્લાસ્ટિકની થેલી નહીં મળે। ઓકે, સો આ બેગ એ વાસ્તે ઘણી યુઝફુલ રહેશે। આ બેગમાં 6 કમ્પાર્ટમેન્ટ હશે, આપણે પોકેટ કહીએ યા કમ્પાર્ટમેન્ટ કહીએ। ઓકે, સો જેના માટે આપણે મટીરિયલ શું જોશે એ આપણે લખી લઈએ। આ બેગ આપણે થોડી મોટી બનાવશું તાकि अपना વધારે સામાન આવી શકે। આપણે 15 બાય 15 લઈ રહ્યા છે, 15 ઇંચીસ બાય 15 ઇંચીસ। ઓકે, આ બેગનું મેઇન બોડી, ક્લોથ અને અસ્તર। ઓકે, હવે આપણને બે સેટ જોશે। આ મેં સ્ટેચ કરી કાઢા છે તો ટાઈમ ઓછો લાગે। 15 બાય 15 ના બે પીસીસ, બે સેટ, મેઇન બોડી પ્લસ અસ્તર। ઓકે, આપણે ચારે બાજુથી સ્ટિચ કરી કાઢવું છે। પછી આપણને બેગની સાઈડ બોડી માટે જોશે 50 ઇંચીસ બાય 6 ઇંચીસ, 50 ઇંચીસ બાય 6 ઇંચીસ। આ બી મેં સ્ટિચ કરી કાઢ્યું છે ચારે સાઈડથી, મેઇન બોડી, ક્લોથ અને અસ્તર। ઓકે, આ આપણી બેગની બોડી થઈ ગઈ। પછી આપણને બેલ્ટ જોશે। બેલ્ટ માટે આપણને મટીરિયલ રિક્વાયરમેન્ટ છે 50 ઇંચીસ બાય 4 ઇંચીસનું મેઇન ક્લોથ અને 1.5 ઇંચીસ બાય 50 ઇંચીસનું અસ્તર। આપણે આગળ વિડીયોમાં જોઈ ચૂક્યા છે કે આપણે બેલ્ટ કઈ તરહ બનાવશું। તો બેલ્ટ બી રેડી થઈ ગયો છે। જો આ 50 ઇંચીસ બાય 1.5 ઇંચીસના બે બેલ્ટ છે બેગ માટે। ઓકે, હવે આપણે પોકેટ્સ માટે જોશું। પોકેટ્સ માટે આપણાને જોશે, આપ કોઈ બી કલર લઈ શકો છો ઇનર બોડી માટે। 12 ઇંચીસ બાય 15 ઇંચીસ, 12 ઇંચીસ આપની હાઇટ છે, 15 ઇંચીસ આપની વિડ્થ છે। આવા આપણાને બે પીસ જોશે। આપ કોઈ બીજો કલર બી લઈ શકો છો। આના પર આપણે પોકેટ લગાવશું, પછી આને આપણે મેઇન બોડી પર અટેચ કરશું। ઓકે, 12 ઇંચીસ હાઇટ, 15 ઇંચીસ વિડ્થ। ઓકે, પછી આપણા પોકેટ્સ છે 20 ઇંચીસ બાય 10 ઇંચીસ, 20 ઇંચીસ આપની વિડ્થ છે, 10 ઇંચીસ આપની હાઇટ છે। આવા આપણાને બે પીસ જોશે। ઓકે, અને પછી બે સાઈડ